ઝાલા કલમ તૂટી હોય છીની તૂટી હોય એ જગતને ખબર છે ભાઈ કે વળવાની લઈશ તો કલમ તૂટી જશે ભાઈ પણ આયા એટલે જ્યાં વના છૂટકો નહીં ભાઈ શું કહો ભાઈ પણ રાવળદેવ આજ બાણ મારીને જઉં છું ભાઈ આ હા દાદા 11 મહિના ના વટે શું કહું ભાઈ હા દાદા કે કદાચ મોરાગઢની મોમાઈ કહો કદાચ મીનાવાડાની દશામાં કહો ભાઈ એ દાદા એ બોલતી છે ને હું સાંભળતો હોય છું શું કહું ભાઈ હા દાદા 11 મહિના ના થાય એટલે ફેર આવો અવસર ઉજવાય છે આવું મારો રામ બોલે છે જે દાદા અને મફત નહીં ભાઈ એમને ધાર્યું ના હોય ભાઈ એવા હિસાબના આંકડા જો પાડીને લાવું ભાઈ અને એનો અવસર ના નખવ મન ધર્મ નાખ્યા જે દાદા શું કહો ભાઈ ભાન ભૂલીને રાવળદેવ વાત કરતો નહીં ભાઈ હા દાદા નકર પોણા એક ધૂણવા બેઠો તો 4 વાગે ચમ એક્ઝેક્ટ ભાઈ ગાડીઓ ગામમાં જાય ભાઈ મેં 4 વાગે કીધું ભાઈ 4 વાગે તેમ ગામમાં પોકો ભાઈ અને આવા સમાચાર બની જશે ભાઈ એટલે હું અહીં આવ્યો હોય તો મારી વસ્તીને હુની મેલીને નહીં આવતો ભાઈ જે દાદા શું કહું ભાઈ જેનું જ્યારે લખ્યું છે ભાઈ ઝાલા દુઃખ હશે તો 1000 વાર ભાગ કરી કોઈના કર્મમાં રાવળદેવ ભાગ થશે નહીં ભાઈ જે દાદા અને કર્મમાં ગૌતમભાઈ ભાગ કરાવો હોય ને ભાઈ તો માગણી નહીં લાગણીની ભૂખ રાખજો ભાઈ શું કહું ભાઈ તમારા કર્મમાં ના લખ્યું હોય ને કદાચ જો મારા મહાદેવના ઘરે જઈને ભાઈ જો તમારી હાટું લખાઈ ના હોવું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો પટી ગયો રાવળદેવ વધુ તો બોલતો નહીં ભાઈ જે દાદા પણ આ જે મારા ભરોસે દોડે છે ને ભાઈ અને કદાચ અહીં બેઠા છે ને જો કદાચ એમની આબરૂ જતી હોય ને ભાઈ ઝાલા હું કોઈ દી હું તો નહીં ઊંઘવાનો નહીં ભાઈ પણ કદાચ મારા મહાદેવના ઘરે સભા ભરીને બેઠો હોય ને ભાઈ અને આવડા કદાચ મારા ભાવ દોડતા હોય ને અહીંયા કદાચ આબરૂ જાય ને ભાઈ કદાચ જો માથેથી ફાળ્યું છોડીને કદાચ જો આબરૂ ઢાંકવા ના આવું તો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં એ હારું મજા આનંદ બોલું છું હો ભાઈ અને જો કદાચ અહીં આવ્યો છું ને કદાચ નકારાત્મક વસ્તુ ફરશે ને ભાઈ આજ જો બસકું બાંધીને ભોગાવાના ખારમાં ના ધમરોળી નાખું તો મારું આજે અહીં આવું નકામું પડે ભાઈ ગોવિંદબા મજા બોલું છું ભાઈ ઝાલા 7 વર્ષથી હાર્યા ફરો ભાઈ તેમ કેટલા કોઈ કોઈનો આઠાનો લીધો નહીં ભાઈ અને કદાચ ગમે અહીંયા દોડીને જ્યો હોય ને ભાઈ તો અહીંયા કંઈક હાલીને આવ્યો છું ભાઈ પણ આજ કંઈક માગવા આવ્યો છું ભાઈ શું કહું ભાઈ મારા હાટું નહીં ભાઈ મારી વસ્તી હાટું નહીં ભાઈ કલમ નાખીને માગું છું ભાઈ
જલા મરદવાના ભાઈબંધી કરતો નહીં, જે ભાંખું એ બનાવ્યાના રહેતો નહીં ભાઈ. એટલે કઈ ઉઘાડા પત્તા મારે કરવાના નહીં ભાઈ. શું કહું છું, ગોવિંદભા ભીત હું હારું ભાળી શકું છું ભાઈ. અને મારી હંગાઈ કદાચ ફરન ભાઈ, આના રંજાડન તો ભીતું હું હારા ભાલાય ધરબી દઉં છું ભાઈ. શું કહું ભાઈ, પણ ન્યાય નીતિ ને ધર્મ હોય તો ભાઈ. બાકી દુનિયા એમ કે મારા ઉપર હાથ છે એમ હું કોઈની ઉપર હાથ રાખતો નહીં ભાઈ. એ તો ઉપણીનું ઊભું કરેલું હોય ભાઈ. બાકી હું ખોટા માણસનો સંગ કોઈ દી જિંદગીમાં ના કરું ભાઈ. શું કહું ભાઈ, એટલે આજ કદાચ અભ્યાસંગ ભાઈ આવ્યો છું ભાઈ. જળ લેવડાવવું નહીં, કશું માગવું નહીં ભાઈ. પણ તમારા ભાવમાં કદાચ જો મારો રામ માથે મુકાઈને આવ્યો હોય છે ભાઈ, એટલે મને ના પાલવે એવું ખાતા પીતા નહીં. અને દોસ્ત ગણીને કદાચ 5 વર્ષ જવા દો ભાઈ. જો આ રાઠોડનું નામ હોનાના અક્ષરે ના લખાઈ દો, મારું અહીં આવું ન કરે ભાઈ. શું કહું ભાઈ, કારણ કે એ બોલશે નહીં ભાઈ, અને મારેથી રેવરાય છે નહીં ભાઈ. હા એટલા બોલું છું, કોઈ અપમાન કરવા કશું કરવા ન આવ્યો ભાઈ. અને મારું જેટલું કદાચ 1000 હાથીનું બળ હતું ને 4 સાંટા મને પાડી ગયા ભાઈ. અને આજે દુનિયાનો કદાચ ગમે એવો બંધાણી હોય મારી સામે લાવો ભાઈ. કદાચ રોજનો 10 લીટર પીતો હોય એને મેં બંધ કરાવી દીધું ભાઈ. શું કહું ભાઈ, પણ મને ધર્મે બોલ્યું ભાઈ. કોઈનું નામ દઈને નહીં કહેતો, આખા કુટુંબને કહું છું ભાઈ. નકર ભાઈ કાલે એવું ના કહેતા ભાઈ અભ્યાસંગ ભાઈ તમને જ કીધું હતું, બીજાને છૂટી શકે. એટલે જે બેઠા છે એને હવ ન કહું છું ભાઈ. 18 વરણ મારી છે, હું એવું નથી કહેતો મારો સમાજ ભાઈ. પણ આનેથી સેટા રહેજો ને ભાઈ, ધર્મ હજુ રહેતી ભર આગો પાછો નહીં ભાઈ. અને કદાચ તમને શંકા પડક નીતિ ન્યાય ધર્મે જીવું